શું તમે પણ લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે પ્રાઇવેટ વાહનોના ભાવથી પરેશાન છો? તો ઊભા રહો, આ વિડીયો તમારા માટે છે. શું તમને ખબર છે કે તમે સાવ સસ્તા ભાવે અને પૂરી સેફટી સાથે સરકારી એસટી બસ એટલે કે જીએસઆરટીસી ભાડે કરી શકો છો? હા, તમે સાચું સાંભળ્યું. મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈશું કે ભાડાની રકમની જે વિગત દર્શાવતું પત્રક. તો મિત્રો, એમાં આપણે જોઈશું કે તમારે કિલોમીટર દીઠ તમારે કેટલી રકમ ચૂકવવાની રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે શરતો, અને ત્યારબાદ મિત્રો આપણે તેનો અરજી ફોર્મની ચર્ચા કરી લઈશું અને એ ક્યાંથી એપ્લાય કરવું. તો મિત્રો આપણે વિડીયોને શરૂ કરી દઈએ. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પીડીએફમાં લગ્ન પ્રસંગો માટે મુસાફરોને ટૂંકા અંતરની ગ્રુપ મુસાફરી માટે રાહત દરે બસ સુવિધા આપવા માટે ભાડાની રકમની વિગત દર્શાવતું પત્રક અહીંયા આપવામાં આવ્યું છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે અહીંયા છે મિડી બસ સિટિંગ કેપેસિટી 34 કિલોમીટરની વાત કરીએ. ત્યારબાદ મિત્રો જતા આવતા અને કુલ કિલોમીટર બતાવ્યા છે. અને મિત્રો અહીંયા ભાડું પણ નીચે દર્શાવ્યું છે, એક તરફી ભાડું અને બંને તરફી ટ્રીપનું જે ભાડું છે અહીંયા તેની રકમ દર્શાવવામાં આવી છે. વધુ કિલોમીટર માટે વસૂલાત કરવાની થતાં કિલોમીટર દીઠ દર નીચે આપી દીધો છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે તમારે 20 કિલોમીટર આવવા અને 20 કિલોમીટર માટે જવા, એટલે ટોટલ 40 કિલોમીટરની મુસાફરી માટે તમારે એક તરફીનું ભાડું રહેશે 700 રૂપિયા, અને બંને તરફ લઈ જવું હોય તો તમારે 1200 રૂપિયા. ટોટલ કિલોમીટર આપ્યા છે 21 થી 39 કિલોમીટર. તો મિત્રો તમને કિલોમીટર દીઠ 25 રૂપિયા પડવાના છે. અને મિત્રો 40 કિલોમીટર હોય તો મિત્રો તમારે તેનું એક તરફી ભાડું 1200, અને બંને તરફી જોવા જઈએ તો 2000 રૂપિયા થશે. 41 થી 59 કિલોમીટરની અહીંયા તમે ટ્રીપ બુક કરશો તો તમારે તે 15 રૂપિયા કિલોમીટર દીઠ પડવાનું છે. અને મિત્રો નીચે એક વિગત આપી છે, 60 કિલોમીટર જવાના હોય અને 60 કિલોમીટર આવવા, એ ટોટલ 120 કિલોમીટર. અને તેનું એક તરફી ભાડું જોવા જઈએ તો 1500 રૂપિયા, અને બંને તરફની ટ્રીપની વાત કરીએ તો 3000 રૂપિયા. તો મિત્રો જે અહીંયા કિલોમીટર દીઠ થતા ભાડાની અહીંયા વિગત આપી નથી. મિત્રો તમે નજીકના બસ ડેપોમાં જઈને તેની ચર્ચા કરી શકો છો. મિત્રો થોડા કિલોમીટરનો થોડો ડિફરન્ટ હોઈ શકે છે. મિત્રો અહીંયા વાત કરી લઈએ સુપર એક્સપ્રેસ બસ સિટિંગ કેપેસિટી 51. તો મિત્રો અહીંયા પણ તમે જે ઉપર આપી એ જ ફોર્મેટમાં નીચે આપ્યું છે. તો મિત્રો તમે અહીંયા જતાની 20 કિલોમીટર, આવતા 20 કિલોમીટર એટલે 40 કિલોમીટરનું ભાડું છે એ 1000 રૂપિયા છે. અને બંને તરફની ટ્રીપ બુક કરશો તો તમારે 2000 રૂપિયા પડવાનું છે. અને કિલોમીટર દીઠ છે 50 રૂપિયા તમને પડશે. મિત્રો એ પ્રકારે તમે જો તમે 80 કિલોમીટરની ટ્રીપ બુક કરો છો તો એ મિત્રો તમને 2000થી લઈને 4000 સુધીમાં તમને અહીંયા જોવા મળશે. મિત્રો તમે ધ્યાનથી વાંચી શકો છો. ત્યારબાદ મિત્રો તમે તેનાથી 120થી વધારે કિલોમીટર હોય તો મિત્રો અહીંયા તમને 6000 સુધીની ટ્રીપ બુક કરી શકો છો. તો મિત્રો તમને અહીંયા બહુ બધા ફાયદા થવાના છે, કેમ કે તમને સેફટી સાથે તમને અહીંયા બસ આપવામાં આવવાની છે. અને મિત્રો અહીંયા ફૂલ જે ટોલ ટેક્સ અને બીજી અન્ય દર છે એ પોતે જે તે બુક કરશે તેમના આપવાનું રહેશે. તો મિત્રો એ તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે તેના કેટલાક નિયમો છે અને શરતો છે તે વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા ડિટેલ આપી છે. એસટી નિગમ દ્વારા મુસાફરોને પ્રસંગોપાત સુલભ અને સરળ રીતે સસ્તા દરે આવી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી એક જ ગ્રુપના મુસાફરો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જવા તેમજ પરત આવવા માટે મુસાફરોની માગણી મુજબ સ્થળેથી બસની સગવડ આપવા માટે નીચેની શરતો આધીન વ્યવસ્થા કરી આપવામાં આવશે. અહીંયા પહેલી શરત છે કે બંને તરફી મુસાફરી માટે કિસ્સામાં શરૂઆતમાં 1 કલાક સુધી રોકાણની છૂટ આપવામાં આવશે. તો મિત્રો તમને બસને જે તે ટાઈમ નક્કી કર્યો છે એનાથી 1 કલાક તમને છૂટ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમારે જે તે ડેપોમાંથી તમે ત્યાં બસ લાવ્યા હોય તે તમારે પરત મોકલવાની તમારે અહીંયા નોટિફિકેશન એટલે એક શરત આપેલી છે. તો મિત્રો આ સેટિંગ કેપેસિટી કરતાં તમારે વધારે જે માણસો તે તમે બેસાડી શકતા નથી. બીજી શરતની વાત કરીએ તો મિત્રો આ સુવિધા છે ગુજરાત રાજ્યની હદ પૂરતી છે. અને મિત્રો આ તમે એક લગ્નની કંકોત્રી એક ફોર્મ સાથે એટેચ કરીને તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો. તો મિત્રો આપણે ત્રીજા નંબરની શરતની વાત કરીએ. મિત્રો આ સુવિધા છે આવવા જવા માટે બુક કરવાની રહી છે. અને મિત્રો એક તરફી જો નક્કી કરવામાં આવે તો એક ટ્રીપનું તમારે ભાડું ગણવામાં આવશે. મિત્રો આપણે ચોથી શરતની વાત કરીએ તો મિત્રો મુસાફરી દરમિયાન જો રસ્તામાં ટોલ નાકો અને પુલ ઉપરનો જે તે ટેક્સ હોય તે બુક કરનારને ભોગવવો પડશે. તો મિત્રો આપણે પાંચમી શરતની વાત કરીએ તો મિત્રો આ પાંચમી શરતમાં એવું દર્શાવ્યું છે કે બસ ડેપોથી તમારા જે તે સ્થળ સુધી બસ આવે અથવા પાછી જાય તો તેનું જે કિલોમીટર થાય તેનું ભાડું તમારા જોડે લેવામાં આવશે નહીં. તો મિત્રો એક સારી સુવિધા છે. અને મિત્રો આપણે છઠ્ઠી શરતની વાત કરીએ તો મિત્રો આ જે તે તમે બસ બુકિંગ કરો છો તો મિત્રો તમારી અગ્રતા ક્રમ લઈને મિત્રો તમારી જે તે બસ છે તમને ફાળી આપવામાં આવશે. એટલે મિત્રો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો તમે બીજી 7મી શરત છે તે પીડીએફમાં જોઈ શકો છો. મિત્રો અહીંયા ચોખ્ખું દર્શાવેલું છે કે મિત્રો અહીંયા જે તે બસ આવશે તેમાં ઓનલી ડ્રાઈવર છે તે આવશે, અને મિત્રો તેનો કંડક્ટર આપવામાં આવે નહીં. તો મિત્રો એ કંડક્ટર લેસ બસ આપવામાં આવશે. અને તમે જે તે કિલોમીટર નક્કી કર્યા હોય તે પ્રમાણે જ બસની ફાળવણી કરવામાં આવશે, અથવા તેનાથી વધારે તે બસ લઈ જવામાં આવે નહીં. તો મિત્રો આ ખાસ એક શરત છે, તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈએ તેનું અરજી ફોર્મની. તો મિત્રો આ અરજી ફોર્મ એક તમારે કઈ રીતે એપ્લાય કરવાનું છે
અરજી ફોર્મ છે. તો મિત્રો આ તમારે PDF જોઈતી હોય તો મિત્રો હું કોમેન્ટ કરજો, તો હું તમને પિન કરી દઈશ તેની લિંક, તો તમે ટ્રાયમાંથી ડાઉનલોડ કરી શકશો. તો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જે તે પ્રેષકનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તેનું સરનામું છે, ટેલિફોન નંબર જો હોય તો, અને મોબાઈલ નંબર તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ મિત્રો તમારી જે તે ST બસ ડેપો લાગતો હોય તે તમે લખી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે કઈ તારીખે જોઈએ છે, કેટલો સમય, કયા પ્રકારની બસ જોઈએ છે એ તમારે અહીંયા દર્શાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે નીચે મુસાફરીની જે વિગત છે, તો મિત્રો જવા માટે બસ જોઈતી હોય તો હા કરવાનું, અને જવા આવવા માટે જોઈતી હોય તો બી અહીંયા હા નાનો જે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે જરૂરિયાત પ્રમાણે. તો મિત્રો જ્યાંથી બસ તમે લઈ જવાના છો તેનું એડ્રેસ ઉપર આવશે, અને ચોથા નંબરમાં જ્યાં તમે બસ લઈ જવાના છે તેનું સરનામું અને સ્થળ આવશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કંકોત્રી બિડાણ કરી અને તમારે મુસાફરોને અંદાજિત કિલોમીટર લખી અને ખાસ તમારે કોઈ નોંધ હોય તો તમારે અહીંયા દર્શાવી અને કંકોત્રી એટેચ કરી અને તમે આપી શકો છો. તો મિત્રો એક આ સારી સુવિધા રહેશે. અને મિત્રો જે તે ડેપો મેનેજરનો તમે કોન્ટેક્ટ લઈ અને તમે આગલા દિવસે રિમાઇન્ડર કરાવી અને તે દિવસે ઓટોમેટિકલી જે તે બસની ફાળવણી કરવામાં આવશે અને તે તમને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો જો તમને બીજી કોઈ અડચણ આવે તો મિત્રો તમે અમને કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને તમને અમે ગાઈડ કરી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, અને જો આવી માહિતી તમને સારી લાગે અથવા તમારા ફેમિલી અને ફ્રેન્ડને ઉપયોગી થાય તો શેર જરૂરથી કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.